આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂક પત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં રાજ્યની 9,000થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. રાજ્યના 4 મોટા શહેરોમાં એક સાથે નિમણૂક પત્ર વિતરણ થયું હતું, જેમાં અમદાવાદમાં 3,458, રાજકોટમાં 2,330, સુરતમાં 1,530 અને વડોદરામાં 1,874 બહેનોને નિમણૂક પત્ર મળ્યા હતા. આ ઉપરાંત સમગ્ર રાજ્યભરના વિવિધ સ્થળોએ 170થી વધુ નવા આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને આ વર્ષે જ 1,600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 3 વર્ષમાં 10,000થી વધારે નવા આંગણવાડી નંદઘરોના બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોની પ્રાથમિક સંભાળ અને પોષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપશે. બહેનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોનો ગૌરવ વધારવા માતા યશોદા પુરસ્કારનો પ્રારંભ કર્યો છે. રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ, મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનને વેગ આપવા સરકારના આ નિર્ણયોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.